અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે. ફરીવાર સાંભળજો મિત્રો, અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે. હવે સાંભળજો, મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. લવલેસ મોતનો ડર મુજેને નહીં સતાવે. કવિ કે હું મૃત્યુ નથી બીતો, ડરતો નથી. લવલેસ મોતનો ડર મુજેને નહીં સતાવે, પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. અને વધુ નથી અબલખો બાકી હવે જીવનમાં, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. હા, એમ મજા આવે એટલે આમ ખખડતા રહેજો, એટલે અમને ખબર પડે કે આ દૂધ દોણામ ગયું ઘેઠું ગયું. અમારા પિંગલસિંહ બાપુની એક ગઝલ છે, એટલે કવિતા છે કે ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણો, એવું અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું. કેવું ડાપણ? ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું, એવું અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું. અને હોય કોઈ ટાઈઠી ઠરતા તો એનું અંગ ઢાંકી દો, નકામા મૃત શરીર પાછળ મને ખાપણ નથી જોતું. હું ભૂલતો તો મોરજરમાં 88માં જ્યારે કાર્યક્રમ કરણીદાનભાઈ કર્યો ત્યારે પિંગલસિંહ મેઘાણી ગઢવી પણ આવ્યા હતા. એ પ્રોગ્રામ મને બરાબર યાદ છે. આ હું કવિતા રજૂ કરું એના કરતા. હોય કોઈ ટાઈઠી ઠરતા તો એનું અંગ ઢાંકી દો, નકામા મૃત શરીર પાછળ મને ખાપણ નથી જોતું. અને જીવિતને રાંધી ખાવાને મળતું નથી ઈંધણ, તો મરેલા પાસ ખડકાતું મને બળતણ નથી જોતું. અને હવે સાંભળજો, ન પુરુષાર્થ કરી શકતું નખોને થાય ઉપયોગી, એવું કુટુંબને દુઃખ દેનારું મને ઘડપણ નથી જોતું. ન પુરુષાર્થ કરી શકતું નકોને થાય ઉપયોગી, એવું કુટુંબને દુઃખ દેનારું મને ઘડપણ નથી જોતું. હવે છેલ્લી કડી, કવિતાના મરમ સમજી ન કોઈ દાદ દેનારા. કવિતાના મરમ સમજી ન કોઈ દાદ દેનારા, એવી બેકદર મહેફિલનું મને આમંત્રણ નથી જોતું. સારો સુર નીકળે કે સારો શબ્દ નીકળે અને તમારા તરફથી દાદ ન મળે ને, એનો અમને થાક બહુ લાગે. બે વ્યક્તિ અમારા દુશ્મન છે, બે. એક સમજે છે ને દાદ નથી દેતો ઈ, અને એક નથી સમજતો ને પડકારા કરે ઈ. ઓલા ભાવના વેરી ગણાય. અમારા જુનાગઢમાં અમારો એક જગ્યાએ પ્રોગ્રામ હતો, બનેલી હકીકત તમને કહું. એક ભાઈ આમ અદબવારીને ઊભા હતા, આમ સ્ટેજમાં આમ ઊભા હતા. મેં આમ પ્રોગ્રામ શરૂ કર્યો તો ઊભા હતા અદબવારીને. ચાલુ પ્રોગ્રામ અડધે પ્રોગ્રામ મેં જોયું તો એમને ઊભા હતા, એમને હદડબમ થઈને. પ્રોગ્રામ પૂરો થયો પછી મને પૂછ્યું, મને કે ભીખુદાનભાઈ આ બધું શું હતું? લ્યો બોલો. મેં કીધું આ મારી કઠણાઈ હતી. આ તને હવારો હર હુજી ન હોય એની પાસે હું કરું સાહેબ? કચ્છનો ડાયરો હોય, સૌરાષ્ટ્રનો ડાયરો હોય તો વાતુની ગીતુની મજા આવે સાહેબ. બાકી મહેસાણામાં અમે એકવાર ગયા હતા, લાખાભાઈ, દિવાળીબેન, હું, પ્રાણભાઈ વ્યાસ ને બધા, આજ 35-38 વર્ષ પહેલાં. અને એના સંચાલકે જે ભાષણ કર્યું ભાઈ, એ હજી અમારા મનમાંથી જાતું નથી. એને શું કીધું ખબર? લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવેલી. પ્રાણભાઈ મને કે ટોળકી કોણ? મેં કીધું હું, તમે દિવાળીબેન. બોલો, આવું બોલ્યો. લાખાભાઈ ગઢવી અને એની ટોળકીએ ખૂબ મજા કરાવેલી. ત્યાં સુધી તો વાંધો નહીં, પણ પાછો બોલ્યો નામચીન કલાકારો છે. નામચીન કલાકારો છે. એમાં એક જણ આવીને કીધું, મને કહે કકડો કરજો, કાકડા કાળજાનો કકડો કરજો. લ્યો બોલો. મેં કીધું આગળી કાળજાનો કટકો કર્યો તો બીજો કોઈ કકડો કરો? કકડા તો તમારી પાસે ઘણા હોય કકડાઓ.
હા 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 હા, એની પાસે હું કરો, કલ્પના તો કરો. અંતરના ઊંડાણની એ તો કોઈ વેધુ ને કહેવાય. અમારો ગઢવી ડાયરો બેઠો છે. અંતરના ઊંડાણની એ તો કોક વેધુને જ કહેવાય. ચોરે નો ચર્ચાય ચિત્રી વાતું શંકરા, અંતરના ઊંડાણની એ તો કોક વેધુને. એક વાત કરું, મજા આવશે તમને. રામે લક્ષ્મણને એકવાર પ્રશ્ન કર્યો. લક્ષ્મણ સાંભળજો, બહુ સરસ નાની એવી વાત છે પણ જીવતરમાં ઉતારવા જેવી છે. ક્યાં વાત. લક્ષ્મણ પધારો પધારો. દીર્ઘ દાડા મને બહુ પ્રિય છે. હું ખરેખર મારી ઉંમરને કારણે હું પ્રોગ્રામ કરતો જ નથી ખરેખર. અને હું એમને ના ન પાડી શકું કોઈ દિવસ. સાહેબ મને એની ઉપર એટલો બધો ભાવ છે, પ્રેમ છે. બહુ સરળ જેનું જીવન છે સાહેબ. તુલસીદાસજીના શબ્દોમાં કેવું હોય, જેનો સરળ સ્વભાવ ન મન કુટિલાઈ, જેનો સરળ સ્વભાવ, સરળ સ્વભાવ ન મન કુટિલાઈ, યથા લાભ સંતોષ સદાય, યથા લાભ સંતોષ સદાય. સંતોનો દેશ છે સાહેબ, કચ્છ સૌરાષ્ટ્ર છે. ગરીબનાથજી સાધુ આપણા એના ખેર ગમે ઘટના ઘટી હોય, પણ મને દિલીપભાઈ એડવોકેટ કહેતા હતા ત્યારે મને યાદ આવતું હતું કે આ દુનિયામાં બે વસ્તુને કોઈ રોકી ન શકે. એક આશીર્વાદને કોઈ રોકી શકે નહીં અને એક શ્રાપને કોઈ રોકી શકે નહીં સાહેબ. એ નીકળી જ જાય. આપણે એમ કહીએ મને આશીર્વાદ આપો, એ દેવાની વસ્તુ નથી, એ નીકળી જાય. અને શ્રાપ આપો તો શ્રાપ દેવાની વસ્તુ નથી, નીકળી જાય. એવો કંઈક શ્રાપ નીકળી ગયો કે 9 ગામમાં આંબા નથી થતા. કલ્પના તો કરો તમે. આજની ઘડી સુધી આ કલિયુગમાં સંતની સેવા કરવી. સાધુ સાધુ છે સાહેબ. આ દેશ સાધુઓનો છે. આ દેશ ત્યાગીઓનો દેશ છે. મને ગમે છે આ આપણો દેશ છે ને સાહેબ. ભૌતિક સુખને પૂજનારો દેશ નથી. આ દેશ રાજા રજવાડાને પૂજનારો દેશ નથી. આ દેશ તો રાજા રજવાડાને ઠોકર મારી નીકળી જાય ગોપીચંદ ભરતરી અને બુદ્ધને પૂજનારો આ દેશ છે. સતી તોરલ જેસલ જાડેજાનો દેશ છે. ખેતરમાં જાડેજા વાવણી કરે અને પથ્થર વાવે અને એના હીરલા થાય. એ તોરલની તાકાત સાહેબ, ભક્તિની તાકાત. હું તમને આનંદ પણ કરાવીશ, પણ મને અંદરથી એક વાત ધક્કો મારે છે કે સૌરાષ્ટ્ર અને કચ્છની સંસ્કૃતિ ધરકધર છે. જેસલ જાડેજો કચ્છનો કાળો નાગ કહેવાય. એના મોટા ભાઈને ઘરેથી એમના ભાભી અમારા સૌરાષ્ટ્રની યાત્રામાં આવ્યા હતા. યાત્રામાં નીકળ્યા સોમનાથ સુધી, દ્વારકા સુધી. એમાં બન્યું એવું કે ગોહિલવાડમાં સોનગઢની આજુબાજુમાં એ યાત્રાળુના સંઘને ચોર લૂંટી ગયા. કાંઈ રહેવા દીધું નહીં. સોનગઢ સતી તોરલ ત્યાં જાય છે, વાત કરે છે. તોરલના ભાભી, સોરી જેસલ જાડેજાના ભાભી તોરલને વાત કરે, સતી તોરલને, કે અમારો માલ સામાન ચોર લૂંટી ગયા. અને તોરલે એમ કીધું કે વિશ્વાસ રાખો નકલંગ ધણી ઉપર, તમારો માલ તમને પાછો મળી જાય છે. અને મળી ગયો. તેથી શ્રદ્ધા બંધ થઈ ગઈ. કોને? જેસલ જાડેજાના મોટા ભાઈને ઘરેથી જેસલ જાડેજાના ભાભીને. પછી સોમનાથ દ્વારકા અને જાત્રા કરીને અંજારમાં આવ્યા. તેથી જાડેજાએ ખતમ તોફાન કરેલું સાહેબ, બેહદ તોફાન કરેલું. અને દાસી આવીને એટલું કીધું, આજ તો જાડેજાએ બહુ તોફાન કર્યું બા સાહેબ, બહુ તોફાન કર્યું. જાડેજો સાંભળે દિવાલે અને બા સાહેબ જવાબ આપે છે, એમ બહુ તોફાન કર્યું છે એમ. આજેની વાત છે.
કે ધીરે ધીરે બોલો બા સાહેબ સાંભળે કચ્છનો કાળો નાગ છે. તો કે નાગનું ઝેર ઉતારે ને એવી નાગીણી હું સોરઠમાં જોઈને આવી છું. આ બી વવાણા સાહેબ અહીંથી અને કીધું જાડેજા, હા એટલા બધા સુરવીર છો, એટલા બધા બહાદુર છો, ગરીબને રંજાડો છો, કોઈ પણ તમે આડે વગડે મારો છો. જાવ કાઠિયાવાડમાં 3 વસ્તુ વખણાય છે, તોરી ઘોડી, તોરી તરવાર, તોર સ્ત્રી, ત્રણેયમાંથી એકને લાવી દે તો હું તને મરદ કહું. લાગ્યું મેણું, મેણું તો લાગ્યું, પણ સમ 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 રૂવાડા બેઠા થઈ ગયા અને ઉપડ્યો સાહેબ. ક્યા વાત, ક્યા વાત. સોનગઢ આવે ધીરે ધીરે ધીરે, છુપાણા ઘોડાની અહીંયા રામ સાગર મંજીરું અલગ ધણીનો પાઠ, ગત ગંગા બેઠી. આહા કે હરિની હાટડીએ મારે રોજનું હતા, હરિની હાટડીએ મારે રોજનું હતા. જોયું નહીં મેં તો કોઈ દી ટાણું કે કટાણું, હરિની હાટડીએ મારે રોજનું, હરિની હાટડીએ મારે સાંભળે છે. સંતવાણી સ્વરૂપ ભજન આરાધના થાય છે. જાડેજા છુપાણા છે, એને કાને આ શબ્દ પડે છે. પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટિયાની, પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટિયાની. એક ભજનની સરવાણી ચાલે. જાડેજો છુપાણા છે, એક એક શબ્દ એને વિધિ નાખ્યો છે. એમાં કોઈ કીધું ઘોડીએ તોડાવ્યું છે, ઘોડીએ ખીલો કાઢ નાખ્યો છે. કોઈ જઈ અને ખોડીઓ ખીલો ખોડી આવો ગમાણમાં. આ વાત બહુ જાણીતી, મારે તમને પ્રાણ કહેવા છે, ઇશારો કરો ખાલી. ખીલો ખોડીને પાછો માણસ આવી ગયો ગતિ ગંગામાં. બધી ભજનની સરવાણી આરાધના આગળ હાલી. સવાર પડ્યું, સતી તોરલ પ્રસાદ વેચે છે. એક વ્યક્તિનો પ્રસાદ વધે છે. સતી આ દેશમાં થઈ શકે હો દાદા, બીજે ક્યાંય ન થાય. સતી એક વ્યક્તિ છુપાણી છે, એક વ્યક્તિનો પ્રસાદ વધે છે. કેવું હશે અસ્તિત્વ, કેવું હશે કલ્પના તો કરો. ફરીવાર વેચો ને, ફરીવાર વેચ્યો.
એક વ્યક્તિનો પ્રસાદ વધે દેવી. ત્રીજી વાર વેચો ને પ્રસાદ, ત્રીજી વાર વેચો તો એક, પછી કીધું કોક દીવો જોઈને જોવો ને કોક છુપાણું લાગે છે. આહા, આમ જોયું ઘોડાની ગમાણમાં માણસનો ભાસ થયો. ઓ બળવીર, બારા આવો. છુપાવાનું કારણ શું? અહીં તો અલખનો ઓટલો છે, અહીં તો માગ્યું મળે, અહીં ક્યાં ચોરી કરવાની જરૂર છે? જાડેજો વિંધાઈ ગયો તો સાહેબ સતી તોરલના એક એક શબ્દ એને વિંધી નાખ્યો. ગમાણમાં પડ્યો કચ્છની ધરતીને ધ્રુજાવનાર એ જેસલ જાડેજો ગાય બોલે એમ બોલ્યો છે. બાપુ ગાય કેમ બારો આવો, કે કેમ હથેરી હોહોરો ખીલો ધરબી દીધો. ઓહો, તોય હુંકારો ન કર્યો. તમારી ઓળખાણ તો આપો. તોરલ શું કે ખબર? ઓળખી ગઈ છું એને, કચ્છનો જેસલ જાડેજો જ હોય, બીજું કોઈ ન હોય. પણ છુપાવાનું કારણ? આવ્યો તો તોરી ઘોડી ચોરવા માટે, પણ તમારા ભજનોએ મને વિંધી નાખ્યો છે. તોરી ઘોડીની પર તોરલ સ્ત્રીની માગણી કરું છું. અને સાસત્યા નામના કાઠી એટલું કીધું, જાઓ સતી, આને સમાજે ડંખ માર્યો છે, આને ઝેર ચડ્યું છે. એક તારો તરવાની જુગતબંધી કરો, નકાર ઝેર નહીં ઉતરે. સતી તોરલ તૈયાર થાય છે. ઘોડા ઉપર આવી જાઓ, બેલાડે કચ્છ અંજાર જવો. સતી તોરલ ના પાડે નહીં. કે કેમ? કે ઘોડીના પલાન જેસલ કરવાના ન હોય મારે, મેં તો પલાણો પારસ પીપળો, એ પલાણો પારસ પીપળો. ઘોડીના પલાન જેસલ કરવાના ન હોય મારે, મેં તો રે પલાણો પારસ પીપળો, એ પલાણો પારસ તારે રે ખંભે છે જેસલ કાજળ ની કાગડું, મારે રે ખંભે છે હરીનો દીવડો. અરે રે ખંભે છે જેસલ કાજળ ની કાગડું, મારે રે ખંભે છે હરીનો દીવડો. કાજળની કાગડું મૂકો રે જાડેજા, કેમ કરી ઉતરશો પાર. ઘોડીના પલાણ જેસલ કરવાના નો મારે, મેં તો પલાણો પારસ જેસલ કરવાના ન હોય, મેં તો પલાણો પારસ પીપળો. મારે આપને કેવું છે એટલું જ મિત્રો, કે કચ્છનો જેસલ જાડેજો સોરઠમાં આવે અને સોરઠની સતી તોરલ બાવડું બુકડીને પાછી કચ્છમાં મૂકી આવે તો પીર થઈ જાય. સાહેબ વિચાર તો કરો. આ કચ્છ સૌરાષ્ટ્રના સંબંધો છે. એટલું નહીં, મારે આપને એના પ્રાણ કેવા છે. માણસને મારી નાખવા, માણસને ડરાવવા, ચોરી લૂંટફાટ કરવી તો બહુ હેલી છે. પણ આંગણે સાધુ ના આવે અને સતી તોરલના લુગડા ધોવા જેસલ જાળી, એ બહુ અઘરું છે સાહેબ, બહુ અઘરું છે.
પણ શક્તિ કરી શકે. શક્તિ એટલે ભક્તિ કરી શકે છે. એટલે મારે એક વાત કરવી. રામે લક્ષ્મણને એટલું પૂછ્યું, પ્રશ્ન પૂછ્યો. હું એ વાત કરતો હતો, લક્ષ્મણ, આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે. જીવાનો ફરીવાર સાંભળજો મિત્રો. રામે લક્ષ્મણને કીધું કે હે લક્ષ્મણ, આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે. તો લક્ષ્મણે દલીલ કરી, દાદા કે આદર્શમાં જીવન વ્યર્થ બની જાય એનું શું પ્રભુ? એ તો કયો આદર્શો પાળવામાં